80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગામમાંથી પધારેલા આગેવાનો, વડીલો, યુવા મિત્રો, બહેનો સૌને આજના 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળામાં પધારી અને શાળાની શોભા વધારી એ બદલ દરેકને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બાળકો એ આપણા ગામના, આપણી શાળાના, એ આપણા સૌના છે. આપ સૌ શાળામાં પધારો તો એમના દ્વારા જે કલાકૃતિ રજૂ થાય, જે કલામંચ ઉપર એમનામાં યથાશક્તિ યોગદાન આપે, એ આપણા દ્વારા પ્રોત્સાહિત થાય તો એમને વધુ આનંદ આવે, તમને પણ આવે. અને એથી વિશેષ કારણ કે બાળક એ ખીલતું ફૂલ છે. જ્યારે ફૂલ ખીલી રહ્યું હોય તો આપણને સૌને દેખવું ગમે, એની સુગંધ લેવી ગમે, અને આ સુગંધ જેમ જેમ આગળ ને આગળ વધે, પ્રસરે, એવી આપણા સૌની ઈચ્છા હોય. તો મોટા ભાગના વડીલો હર હંમેશ શાળામાં ઉપસ્થિત રહે છે. એ બદલ એમને હૃદયપૂર્વક પુનઃ અભિનંદન પાઠવું છું. આજનો પર્વ એ સ્વાતંત્ર્ય પર્વ છે. 80 વર્ષ થયા. આગળના સૌ એમની સ્પીચમાં વાત કરી છે. સુમભાઈ હોય, જીતુભાઈ હોય, દેવાભાઈ, સૌએ આપણને આઝાદી કઈ રીતે મળી, સૌએ વાત કરી છે. આ કોઈ એકાદ બે દિવસની ઘટના નથી કે અંગ્રેજો આવી ગયા, હુમલો થયો અને અચાનક આપણા બલિદાન વીરો, જે કહેવાય શહીદ વીરો, એમણે બલિદાન આપ્યા, દેશ અચાનક રાતોરાત આઝાદ થઈ ગયો. આવી કોઈ આ નાની ઘટના નથી, પણ બહુ મોટી ઘટના છે. એના ઉપર આપણે હજારો પુસ્તકો લખાઈ ચૂક્યા છે, હજારો વિચારકોએ એમના મંતવ્યો આપ્યા છે. કારણ કે હુણો હોય કે એ પૂર્વીના પણ કેટલીય જાતિઓ હોય, અને જ્યારે આપણે છેલ્લા 1000 વર્ષનો ઇતિહાસ વાગોળીએ તો મોહમ્મદ ગઝની હોય, 1057 મોહમ્મદ ઘોરી હોય, સલ્તનત હોય, કુતબુદ્દીન એબક હોય, ગુલામ વંશ હોય, ખિલજી વંશ હોય, આવા કેટલાય વંશોએ આપણા દેશ ઉપર શાસન કર્યું છે. શાસન કરવું એટલે નાની ઘટના નથી, સદીઓની વાત છે. સદીઓ સુધી એમણે શાસન કર્યું. ત્યારબાદ બાબર હોય, હુમાયુ હોય, અકબર હોય, ઔરંગઝેબ હોય કે જહાંગીર હોય, 300 જેટલા વર્ષો સુધી આપણા ઉપર મોગલોએ શાસન કર્યું. આવો આપણો ઇતિહાસ છે. એ વખતે એમ કહેવાય કે અખંડ ભારત હતું, અને આ અખંડ ભારત નાના નાના ઘટકોમાં, નાના નાના રજવાડાઓમાં વિભાજિત હતું. આમ અખંડ હોવા છતાં ખંડિત હતું, અને એક સૂત્રતા ન હતી. દરેકના વિચારો અલગ હોય. કારણ કે જ્યારે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની બને અને યુરોપમાંથી, ઇંગ્લેન્ડમાંથી એમને ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારતમાં આવે, અને 1608 પછી તેઓ વ્યાપાર કરવા માટે આવ્યા હોય, અને ધીમે 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 આપણી એમ કહેવાય કે ભોળી નિખાલસ પ્રજાને આ બુદ્ધિશાળી કોમ માત્ર એક વ્યાપારના બહાના હેઠળ આપણી માનસિકતા ઉપર કબજો કરી લે. કોઈ પણ ઉપર કબજો કરવા માટે પહેલા માનસિકતા ઉપર કબજો કરી, અને ધીમે 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 1757નું પ્લાસીનું યુદ્ધ હોય, 1764નું બક્સરનું યુદ્ધ હોય, આ બધા યુદ્ધો જીતતા જીતતા તેઓ સમગ્ર ભારત ઉપર કબજો કરી લે છે. અને એના માટે આપણે આગળ વાત કરીએ, મંગળ પાંડે જેવા 1857ના પ્રથમ શહીદ થઈ ગયા. આવા કેટલાય શહીદ વીરો. મંગળ પાંડે તો 1857 ને આપણે યાદ કરીએ ત્યારે એમને યાદ કરીએ, બાકી તો નામી અનામી કેટલાય થઈ ગયા હશે. જીતુભાઈએ કીધું એમ 6 લાખ જેવા બલિદાન થયા હોય ત્યારે દેશ આઝાદ થયો, એટલે કોઈ નાની વાત ન હોય. કેટલા એવા બલિદાન થયા હશે જેમને કોઈ પુસ્તકોમાં સ્થાન ન મળ્યું, કોઈ મંચ ઉપર એમને યાદ ન કરવામાં આવ્યા, કારણ કે 6 લાખના નામ તો કોને યાદ હોય. તો આટલી મોટી આપણને આઝાદી, આટલો ઇતિહાસ, આટલો સંઘર્ષ, એમ કહેવાય કે 1000 વર્ષના સંઘર્ષ બાદ જ્યારે આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી હોય, ત્યારે આપણી સૌની નૈતિક ફરજ બને છે કે આ સ્વતંત્રતાને આપણે 36ની છાતી રાખી, ફુલાવી, ગૌરવ અનુભવી અને એને કઈ રીતે સન્માનિત કરીએ. તો માત્ર એક રાષ્ટ્રધ્વજ તિરંગાને આપણે સલામી આપવાથી એ સન્માન મળતું નથી, પરંતુ નાના નાના ભૂલકાઓ વાત કરી એમ દેશ માટે સ્વચ્છતા રાખીએ, વ્યસન મુક્ત બનીએ, દેશ માટે સમર્પિત થવાની ભાવના રાખીએ, નૈતિક મૂલ્યો આપણા જીવનમાં વધુ ને વધુ સાકાર થાય, આવા પ્રયત્નો કરીએ. નાના નાના નાટકો હોય કે નાના નાના વક્તાઓ દ્વારા બોલવામાં આવેલા સ્પીચમાંથી એક એક ગુણને આપણે આત્મસાત કરીએ, તો જ આપણા દેશ માટે આપણે એમ કહેવાય કે આપણી આઝાદી સાચા અર્થમાં સાર્થક થઈ કહેવાય, તો જ આપણા રાષ્ટ્રને સાચું માન મળે. આપ સૌ વડીલો અત્યારે આજના તબક્કે એક રાષ્ટ્રીય તહેવાર
આપણે વર્ષની અંદર બે રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ, 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, અને ત્રીજો આપણે ગાંધી જયંતિને પણ રાષ્ટ્રીય તહેવાર જાહેર કરેલો છે. તો આવા તહેવારોમાં શાળામાં ઉપસ્થિત રહો છો એ જ અમારા માટે બહુ આનંદની વાત છે, કારણ કે સમય કાઢી અને શાળામાં આવવું અને બાળકોને હર હંમેશ માટે પ્રોત્સાહિત કરવો બહુ આનંદની વાત છે. સૌનો આ તબક્કે પુનઃ આભાર વ્યક્ત કરું છું. આવો અને આથી વિશેષ આપનો સહકાર અમને, શાળા પરિવારને અને તમારા નાના નાના ભૂલકાઓને મળતો રહે એવી અપેક્ષા સહ આભાર, અભિનંદન.